અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં 185મું અંગદાન થયું અને આ અંગદાન પણ કોનું થયું? એક હેલ્થકેર વર્કર જે હંમેશા એના પાસે આવનાર દર્દીને બચાવવા માટે કોશિશ કરતો હોય. માત્ર 19 વર્ષીય સોનમ પાલ, જે આમ યુપીની પરંતુ નિકોલમાં રહી અને એસએમએસમાં ઓટી આસિસ્ટન્ટ તરીકે કામ કરતી દીકરી બ્રેન્ડેડ થઈ અને એના પરિવારે અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો અને આ પિતાની વાલસોઈ દીકરી તરફથી સિવિલ હોસ્પિટલને એક હૃદય, એક લીવર અને 2 કિડની દાનમાં મળ્યા, જે મેડિસિટીની હોસ્પિટલમાં જ દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. એમ જોઈશું તો આ 185 અંગદાન થકી 604 અંગો દાન મળ્યા, જેને 586 લોકોને નવજીવન આપ્યું છે. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ, જેથી કરીને એક જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે. માત્ર 19 વર્ષીય સોનમે આપણને સમાજને એક ખૂબ મોટો ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એના માતા પિતાને હું ખરેખર દિલથી વંદન કરું છું કે જેમને એમની વાલસોઈ દીકરીના અંગોને દાન કરવાનો નિર્ણય લીધો. આપણે પણ ચાલો આ અવેરનેસને ત્યાં સુધી લઈ જઈએ, જેથી કરીને આજે વેઇટિંગમાં લોકો, એવું કહીશું ને કે મૃત્યુના દ્વાર પર ઊભેલા લોકોને અંગો મળી જાય અને એમને એક નવજીવન પ્રાપ્ત થાય. અંગદાન એ જ મહાદાન.